હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની ન્યૂ રેસીપી છે હોમમેડ પનીર. પનીર એવી વસ્તુ છે કે આપણે રોજિંદા જીવનમાં પણ અને આપણે હાલતા બહાર જઈએ, ગમે ત્યાં જઈએ તો આપણે પનીર તો પહેલાં જ જોઈએ. પનીરથી આપણે સેન્ડવિચ, પનીરનું સબ્જી, આપણે કોઈ પણ પનીરની વસ્તુ બનાવી શકીએ છીએ. એટલે આપણે બહારનું પનીર આપણે લેવું પડે છે, પણ બહારનું પનીર કેવું હોય છે કેવું નહીં આપણને નથી ખબર હોતી. એટલા કારણે આપણે આજે હોમમેડ પનીર બનાવશું, કે આપણે ઘરે જ ખાલી 2 વસ્તુથી આપણે જલ્દી બની જાય એવી હોમમેડ પનીરની રેસીપી હું તમને બતાવીશ. પનીર બનાવવા માટે મેં અહીંયા 1 લીટર જેટલું દૂધ લીધું છે અને મેં અહીંયા વિનેગર લીધું છે. આપણે એક ચમચી જેટલું વિનેગર જોશે. તો હવે હું દૂધને પહેલાં ગરમ કરવા મૂકી દઈશ. જે એક ઉફાળો આવી જાય ત્યાં સુધી હું રહેવા દઈશ. મેં અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે દૂધ ગરમ થાય ત્યાં લગી રાહ જોઈશું. એક ઉફાળો આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. પછી આપણે એમાં 1 ચમચી વિનેગર નાખીશું. મેં અહીંયા આ કોટનનું કાપડ લીધું છે, તમે કોઈ પણ કાપડ લઈ શકો છો. હવે આ દૂધમાં હું વિનેગર નાખીશ. વિનેગર નાખ્યા બાદ આપણે એને આ કાપડમાં કાઢી લઈશું. એક ઉફાળો આવી ગયો ત્યારે ગરમ થઈ ગયું હતું. હવે મેં આમાં 1 ચમચી જેટલું વિનેગર નાખ્યું છે. હવે વિનેગર નાખ્યું છે એટલે થોડીક વારમાં એ બધું પાણી છૂટું પડી જશે અને જે જાડો ભાગ હશે, જે પોદા થશે, એ એટલે એનો મિનિંગ કે આપણે દૂધ ફાટી ગયું છે. હવે ફાટી ગયેલું દૂધ આપણે પછી આ કાપડમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો પાણી બધું છૂટું પડી ગયું છે અને આ દૂધ આપણું ફાટી ગયું છે. તો હવે હું આને આ એક કપડામાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો મેં એક કપડામાં કાઢી લીધું છે. તો હવે આનું બધું પાણી હું નિતારી લઈશ. તમે જોઈ શકો છો મેં બધું પાણી નિતારી લીધું છે. તો હવે આમાં થોડુંક ઠંડુ પાણી નાખીશ. ઠંડુ પાણી નાખ્યા બાદ પછી હું આને એકદમ સરખી રીતે બધું નિતારીને મિક્સ કરી દઈશ. મેં અહીંયા બધું પાણી નિતારી લીધું છે. મેં એક ટ્રે ઉપર આને મૂકી દીધું છે. હવે હું આને ઉપર એક વજન મૂકી દઈશ, જેના કારણે બધું પાણી નીકળી જાય અને એનો શેપ આવી જાય. તો હવે હું આની ઉપર વજન મૂકી દઉં છું. તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. અહીંયા વજન રાખીશું આપણે 20 થી 25 મિનિટ રાખીશું. ત્યાં સુધીમાં આપણું પનીર બધું સેટ થઈ જશે અને બધું પાણી વ્યવસ્થિત નીકળી જશે. તમે જોઈ શકો છો આપણું પનીર થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો બહાર જ જેવું એકદમ હોમમેડ પનીર ઘરમાં તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો પોચું અને એકદમ વ્યવસ્થિત બહાર જેવું જ પનીર તૈયાર થઈ ગયું છે.